મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું। સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। આજે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર મળેલ છે। હું વારાઈ મુકામે ફૂલપુરા ગામમાં ઓર્ડર મળે છે। હું ગામમાં રહીને સારું શિક્ષણ આપીશ, બાળકોના ભવિષ્ય માટે આગળ વધે તે માટે પ્રયત્ન કરીશ અને મારી સેવાને હું સારી રીતે પૂરી પાડીશ। મારું નામ મકવાણા સ્નેહલકુમારી ત્રિભુવનભાઈ છે। મારું નામ ઠાકોર ભાવનાબેન સંજયભાઈ, ગામ ગઢા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। હું એનઆરએમ દ્વારા મિશન મંગલમ સાથે જોડાયેલી છું। મારા સખી મંડળનું નામ જય ગોગા સ્વસહાય જૂથ છે અને ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા અમને 13 લાખનો જે ચેક આપવામાં આવે છે તે બહેનો જે પોતાના નાના મોટા ધંધા કરી રહી છે અને બહેનોને લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે બહેનોને આજીવિકા વધે અને તે આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઊભી થાય તે માટે આ 13 લાખનો ચેક આપવામાં આવે છે। તે અમે જે ગ્રામ્ય વિસ્તારની જે ગરીબ મહિલાઓ છે તેને લોન પેટે આ રકમ આપીશું। કેવું લાગે? 13 લાખ ચેક આપીને ખૂબ સરસ લાગે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવાળાની બહેનો માટે જેઓ આવી ચિંતા અને અમારા પર વિશ્વાસ છે। આજરોજ સાંતલપુર મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આજે વિદ્યા સહાયક તરીકે મને નિમણૂક મળી છે। સાંતલપુર તાલુકાનું પાટણકા ગામ જે શાળા મળી છે મને, એ બદલ મુખ્યમંત્રી શ્રી સાહેબશ્રીના હસ્તે આજે મને નિમણૂક ઓર્ડર મળ્યો છે, તે બદલ મુખ્યમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। અને શાળામાં બાળકોનું સિંચન અને સંસ્કાર અને જે શિક્ષણની નીતિ છે એને અપનાવી અને અમે ખૂબ જ પાયાથી પથ્થર, મતલબ કહેવાય છે કે બાળકોનું શિક્ષણ જે છે એ પ્રાથમિક શાળામાં પાયો છે, એ પાયાને અમે અનુરૂપ કરી અને ખૂબ જ યુવા જે બને છે, યુવા બાળકો એ એમનું સિંચન સારી રીતે કરશું, એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત।